હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર કે જે એકમ કસોટી લેવાની હતી એ પ્રથમ એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોઈશું. ક્વેશ્ચન નંબર 1 કે ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ એક્શન, ઓપ્શન બી ઇનપુટ, ઓપ્શન સી સબમિટ, ઓપ્શન ડી મેથડ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ મેથડ. સેકન્ડ ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે? ઓપ્શન એ સેટ, ઓપ્શન બી ગેટ, ઓપ્શન સી પોસ્ટ, ઓપ્શન ડી પુટ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ગેટ. થર્ડ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે? ઓપ્શન એ ટાઈપ, ઓપ્શન બી વેલ્યુ, ઓપ્શન સી નેમ, ઓપ્શન ડી ઇનપુટ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ટાઈપ. કે ટાઈપ દ્વારા છે એ ફોર્મમાં તમારે કયા પ્રકારનું ફિલ્ડ લેવું, રાઈટ, રેડિયો બટન છે, ટેક્સ્ટ બોક્સ લેવાનું થાય છે કે લેબલ લેવાનું થાય છે, આ બધું ડિસાઇડ કોના દ્વારા થાય છે? તો કે ટાઈપ દ્વારા ડિસાઇડ થાય. ક્વેશ્ચન નંબર 4 કે નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે? ઓપ્શન એ ફોર્મ, ઓપ્શન બી ઇનપુટ, ઓપ્શન સી ટેક્સ્ટ એરિયા, ઓપ્શન ડી સિલેક્ટ એન ઓપ્શન. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ટેક્સ્ટ એરિયા. યાદ રાખજો, એકથી વધુ લીટીના નિવેશ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ટેક્સ્ટ એરિયા. ક્વેશ્ચન નંબર 5 કે નીચેનામાંથી કોને CSSની વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ નિવેશ, બી નિયમ, સી ઘોષણા, ડી પસંદગીકાર. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી નિયમ એટલે કે રૂલ્સ. ક્વેશ્ચન નંબર 6 કે કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો? ઓપ્શન એ ગૂગલ, બી નેટસ્કેપ, સી યાહૂ, ડી વિકિપીડિયા. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કે નેટસ્કેપે જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે. ક્વેશ્ચન નંબર 7 કે નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ સિમ્પલ બ્રેકેટ, બી કર્લી બ્રેકેટ, સી ચોરસ કૌંસ, ડી કોણીય કૌંસ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કર્લી બ્રેકેટ. ક્વેશ્ચન નંબર 8 નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે? ઓપ્શન એ રિટર્ન, બી ફંક્શન, સી સિલેક્ટ, ડી સેન્ડ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ રિટર્ન, કારણ કે વિધેયમાં કિંમત શું કરવાની છે? તો કે પરત કરવાની છે. ક્વેશ્ચન નંબર 9 નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં? ઓપ્શન એ લોડ, બી માઉસ ઓવર, સી એબોર્ટ, ડી સેટ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી સેટ. ક્વેશ્ચન નંબર 10 વિગતોનો સંગ્રહ કરતા સંગ્રાહકને શું કહે છે? ઓપ્શન એ પૂર્ણાંક, બી ઘટના સંચાલક, સી ચલ, ડી ઘટના. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ચલ. ક્વેશ્ચન નંબર 11 કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરે રહેલ ઓબ્જેક્ટ કયો છે? ઓપ્શન એ લોકેશન, બી ડોક્યુમેન્ટ, સી પેજ, ડી વિન્ડો. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી વિન્ડો. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌથી ઉપરના સ્તરે હોય તો વિન્ડો, અને જો સૌથી અગત્યનો ઓબ્જેક્ટ કીધો હોય ને ત્યારે શું આવે? ડોક્યુમેન્ટ. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 10 ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે? ઓપ્શન એ ઇન્ટીજર, બી HTML, સી કૂકી, ડી જાવા. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કૂકી. ક્વેશ્ચન નંબર 13 વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? ઓપ્શન એ હેતુ, બી પ્રેક્ષકગણ, સી વિષયવસ્તુ, ડી નિવેશ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી નિવેશ. ક્વેશ્ચન નંબર 14 કે વેબ પેજના આંતર જોડાણને શું કહે છે? ઓપ્શન એ વેબ પેજ, બી ફોર્મ, સી કમ્પોઝર, ડી વેબસાઇટ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી વેબસાઇટ.
ક્વેશ્ચન નંબર 15 કે વેબસાઇટના હોમ પેજને ક્યુ નામ આપી સંગ્રહ કરવો જોઈએ. ઓપ્શન એ index.html, બી home.html, સી one.html, ડી webpage.html અને રાઇટ આન્સર આવશે ઓપ્શન એ index.html. ક્વેશ્ચન નંબર 16 નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ ક્યુ છે? ઓપ્શન એ IRCTC, બી એમેઝોન, સી જીમેલ, ડી યાહુ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન બી એમેઝોન. ક્વેશ્ચન નંબર 17 કે ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ હરાજી, બી બોલી, સી નેટ બેન્કિંગ, ડી તમામ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન સી નેટ બેન્કિંગ. ક્વેશ્ચન નંબર 18 નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે? ઓપ્શન એ માહિતી સેવા, બી હરાજી માટેની સાઇટ, સી એ અને બી બંને, ડી એક પણ નહીં અને રાઇટ આન્સર આવશે ઓપ્શન બી હરાજી માટેની સાઇટ. ક્વેશ્ચન નંબર 19 ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? ઓપ્શન એ ઓછી કિંમત, બી વ્યવસાયનો 24/7 સમય, સી સુરક્ષા, ડી ભૌગોલિક મર્યાદાનો અભાવ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન સી સુરક્ષા. ક્વેશ્ચન નંબર 20 નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે? ઓપ્શન એ C2B, બી B2B, સી C2C, ડી G2B અને રાઇટ આન્સર આવશે ઓપ્શન એ C2B. અને યાદ રાખજો કે ખાલી હરાજી હોય તો શું આવે? C2C. ક્વેશ્ચન નંબર 21 કે ફોર્મમાં ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ, સબમિટ બટન, રેડિયો બટન, ચેકબોક્સ, રીસેટ બટન, પાસવર્ડ ફિલ્ડ વગેરે ઉમેરવા માટે કયો વિકલ્પ છે? ઓપ્શન એ ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ, બી ફિલ્ડ, સી ઇન્સર્ટ ફોર્મ અને ફિલ્ડ, ડી ઇન્સર્ટ ફોર્મ અને ફોર્મ ફિલ્ડ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી કે ઇન્સર્ટ મેનુમાં જવાનું, એમાંથી ફોર્મ વિકલ્પ લેવાનું અને એમાંથી શું લેવાનું? ફોર્મ ફિલ્ડ. ક્વેશ્ચન નંબર 22 કે HTMLના ઉપયોગ દ્વારા કેવું વેબ પેજ બનાવી શકાય છે? ઓપ્શન એ સ્થિત, બી ગતિશીલ, સી આકર્ષક, ડી તમામ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન એ સ્થિત. ક્વેશ્ચન નંબર 23 ઇઝ નોન ઇન્ડિયા વિધેય શું પરત કરે છે? ઓપ્શન એ યસ, બી ટ્રુ, સી ફોલ્સ, ડી નો અને રાઇટ આન્સર આવશે ઓપ્શન બી ટ્રુ. હવે અહીંયા આગળ ઇઝ નાન ઇન્ડિયાની જગ્યાએ જો 1 2 3 કંઈક આંકડા નાખેલા હોત તો આન્સર શું આવત વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ. આ વસ્તુ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 24 કે બ્લુ ગ્રીફોન કઈ ભાષાનું સમર્થન કરે છે? ઓપ્શન એ અંગ્રેજી, બી ડચ, સી ચાઇનીઝ, ડી તમામ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ. ક્વેશ્ચન નંબર 25 નીચેનામાંથી શેના દ્વારા પુસ્તકને ઓનલાઈન પુસ્તકની દુકાનમાં શોધી શકાય છે? ઓપ્શન એ પુસ્તકના શીર્ષક, બી લેખકનું નામ, સી પ્રકાશકનું નામ, ડી તમામ અને રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી તમામ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.